આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. બ્રાહ્મણ સમાજમાં કેટલી તકલીફ છે સાંભળો. આ કિરીટભાઈ દવેનો ઓડિયો છે. એક તો એ 5 ઘર કરીને આવેલી હતી અને 6ઠ્ઠું ઘર ભાઈ કિરીટભાઈનું હતું. અને પછી એટલા હેરાન કર્યા, 5 દી અહીં રોકાય અને મહિનો એના માવતરે વહી જાય. અને લગભગ 5 તોલા જેવું સોનું, 1 કિલો જેવું ચાંદી અને લગભગ 7 લાખ રૂપિયા જેવું કરી અને છેવટે અમને છૂટું કરવું પડ્યું. તો આવી હાલત ઘણીવાર થતી હોય છે. અમુક બાઈઓ મળી જાય ત્યારે આવી હાલત કરી દેતી હોય. અને રહી વાત સંસ્કારની, તો એમના ભાભીએ જે વાત કરી છે એ સાંભળવા જેવી છે કે એનામાં કોઈ બ્રાહ્મણ જેવા સંસ્કાર જ નહોતા. પણ ખરેખર સંસ્કાર રહ્યા એ જ્ઞાતિ આધારિત કોઈ દી હોતા જ નથી. ચાહે બ્રાહ્મણ હોય કે કોઈ પણ હોય, સંસ્કાર તો સંસ્કાર જ હોય છે. એટલે આ ઓડિયો ખરેખર સાંભળવા જેવો છે. એમની વ્યથા પણ સાંભળવા જેવી છે. અને એમને યોગ્ય પાત્ર મળી જાય એટલા માટે ખૂબ શેર કરો. અને દરરોજ આપણે 2 વિડીયો મૂકીએ છીએ આ યુટ્યુબ ચેનલમાં. અને આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કે કાંઈ મોટા પ્રોબ્લેમ થાય હોય, સંબંધો બગડે એમ હોય તો 1000 રૂપિયા અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં ભરી દે અને એની પાવતી મોકલે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ. અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. તો આ કિરીટભાઈનો ઓડિયો સાંભળો. હેલો. હા, મારું સાહેબ નમસ્કાર. નમસ્કાર. વિરમગામ તાલુકાનું જેજરા, નરસોવરની બાજુમાં જેજરા છે ગામ. હા હા અહીંયાથી દવે કિરીટ બોલું છું. બોલો કિરીટભાઈ. હા, અને 8 વર્ષથી મેં છૂટું કરી નાખ્યું. મારા મેરેજ થઈ ગયા હતા. હા હા હા, કુકાવાવ. પણ મારું ઓછામાં ઓછા 8 લાખ રૂપિયા લઈને જતી રહી. અને 5 તોલા સોનું, 1 કિલો ચાંદી. ઓહો, તો તમારી અને ગાડી હું તો બધી. કર્મકાંડ નું કરું છું. 15 વીઘા મારી જમીન છે. મોટા ભાઈ છે, જમાદાર છે. હમ અમદાવાદમાં સાઉથ બોપલમાં 2 બંગલા છે. બીજા નંબરમાં કર્મકાંડ જ્યોતિષ નું, એ 40-50 વર્ષથી અમદાવાદ રહે છે. હમ ફાધર નથી, મમ્મી છે. હમ અને મારા ઘરના નોકરી કરતા હતા. અને 5 દિવસ અહીં રહે, પછી સીઝન બીજન આવા મારા 700 વીઘા, અલા 700 મણ મારે ડાંગર થાય છે. કેટલું? 700 મણ. શું વાત કરો? હા, બરોબર. બીટી કપાસ થાય છે, ઘઉં થાય છે 200 મણ. હમ હા, ફૂલ ફેસિલિટી છે. હમ બરોબર. અને હમ નોકરી કરતા હતા, કુકાવાવની હતી. હમ અને આમ ઓલા મખાઈ હોય ને, ગામના મખાઈ. હમ હા, એ મખાઈ મારફત મારું કરાયું હતું. હમ હા, તે માણ છૂટું થયું. અને દર વખતે સિઝનમાં પૈસા બધા લઈને જતી રહી. હે હા, અને પતરાવાળી ઓરડીમાં હું રહ્યો તો. મારા ઘેર ફૂલ ફેસિલિટી છે. સંડાસ, બાથરૂમ, બે આગળ બગીચો, ફૂલ ફેસિલિટી, જગ્યા. હા, 3 રૂમ. હમ મમ્મી છે, મમ્મી ઉંમર લાયક છે. હમ હા, 47 વર્ષ મારી ઉંમર થઈ. 47 વર્ષ. એમ. હા, 8-9 વર્ષથી મેં છૂટું કરી નાખ્યા. માંડ છૂટું થયું. હે હા, મને કે કેસ કરવો છે. આહા. બધું ઘરણું બરણું બધું લઈ જઈ. અને હમ સિઝનના દર વખતે 12 મહિને સિઝનના પૈસા આવે હમ એ બધું લઈને જતી રહી. હે હા. ઓહો. અને હેન્ડસમ છે બધા, ખાધે પીધે બધા અમે, હે ને એમ બધા ને સ્વતંત્ર છે. એમ ને. હા, હું કર્મકાંડ નું આટલા એરિયામાં 20 કિલોમીટર મારું અંદરનું બાંધેલું કામ છે. હમ બરોબર. કર્મકાંડ જ્યોતિષ નું કરું છું. હમ એટલે મારા લાયક કોઈ પાત્ર હોય તો મારું નામ લખી લો. ને આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ. હા, યુટ્યુબમાં. હા, યુટ્યુબ તમારું રોજ સાંભળું જ છું હું. હા, તો મૂકવું છે ને આપણે યુટ્યુબમાં. હા, યુટ્યુબમાં દવે. હા, નામ લખી લો. એક જ મિનિટ ચાલુ રાખો હો. હા. તમારે કઈ બાળકો છે કે? ના ના સાહેબ, મારા 7 વર્ષ રહી, પણ એ 2-5 દિવસ આવ્યું હોય અને મહિનો કુકાવા હોય. એમ ખાલી 5 દિવસ હા રોકાય. હા, વડિયાની બાજુમાં કરું ને. હા 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 હા, બગસરા પાસે. હા હા હા, મમ્મી એ બાજુના છે, ભૂરિક્યા હનુમાન, દામનગર પાસે લાઠી કરું ને. હા. હા, ભાઈ મોટા ભાઈ જમાદાર ના ઘેર થી ભૂરિક્યા ના હનુમાન ના છે. બીજા નંબર ના છે એ લાઠી ના જ છે. એમ. કાંચડી ના. હા, ઠસાની બાજુમાં. કાચરડી આ જોયું છે. હા હા. હું નામ કીધું તમારું? નામ બોલો તો. મારો દવે કિરીટભાઈ ત્રંબકલાલ.
દવે કિરીટભાઈ રમકલા, રહેવાનું ક્યાં તમારું? ચેજરા, નરસોડ ની બાજુમાં. જેજરા. તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ. હે તાલુકો વિરમગામ હે ને? હા, વિરમગામ. હમ. બરાબર. અને કેટલું આમ મહિને કેટલું કમાતા હશો? મેને સાહેબ નક્કી જ નહીં, કર્મકાંડ નું જો ચાલુ જાય તો પછી બેઠા રહેવું પડે. એવું તો છે? મારે રોડ ટચ જમીન છે, કેટલા વીઘા છે? 15 વીઘા. હે મારી પોતાની ભાઈનું ભલે નામ છે પણ ભાઈ કોઈ અહીંયા આવવાનું નથી. કેમ નો આવે? એમના છોકરા બધા છે અમેરિકા. એવું છે? હા, આમ જમીનની કિંમત શું હાલતી છે ને? અહીં જમીનની કિંમત તો 50 લાખ રૂપિયા બોલાય. મારી રોડ ટચ જમીન છે. હે હા, બોર બધુંય. હે હા, પણ સાહેબ એવું છે ખરું, મને થોડા દિવસે તારા બધાય દીધા. કોણે? હા, હું લાયો તો ને, અગાઉ લગ્ન કીધું. કરીને લાયો તો હું. હે મખાઈ મારફત મારું કરાવરાયું. હમ. પછી હું પતરાવાળી ઓરડીમાં રહ્યો 3 વર્ષ. કેમ એમ કેમ કર્યું? મને કે જો મને નથી, બધા ખાઈ જાય છે. કે ભાઈ તો આવે તો ખરા ને, ભાઈ આવે નહીં. હા એ કે બધું ખાઈ જાય છે ઈ. હા તો ભાઈ મારે શું આ તૂટો છે કઈ, આમ દામ થામ છે. હા. તો મારા લાયક એવું પાત્ર મળે YouTube માં મૂકો. હમ. બરોબર. હમ. મમ્મી ઉંમર લાયક છે. એમ ઉંમર લાયક છે. એમ નહીં, તમારે આ જે કર્યું હતું બ્રાહ્મણમાં જ હતું કે બીજામાં હતું? હા, સાધુમાં હતું. ઠીક ઠીક. બરાબર. અને કેટલો સમય રહી હતી? કેટલો સમય બહાર રહી હતી? 7 વર્ષ? 7 વર્ષ રહી, પણ સાહેબ અહીં નક્કી જ નહીં. 5 દિવસ આવે ને પછી જતી રહે. હે સીઝન માં રહે પૂરું. મારું સીઝન ની જે બધી આવક આવે ને, હા વાડી ની બધું લઈને જતી રહે. હે મેં કોઈ નતું બતાવ્યું. કેટલા રૂપિયા કેટલા લઈ ગઈ? રૂપિયા તો કઈ કીધા જેવું જ નથી. જેટલી કલ્પના કરું એટલા ઓછા. તો કેટલા આમ અંદાજે? સીઝન માં તો દર વખતે જો 2 મહિના 3 મહિના આવે તો 25,000 રૂપિયા લઈ જાય. અને સીઝન માં આવે 5-7 લાખ ની આવક આવે છે મારે, બરોબર. 12 મહિને 700 મણ ડાંગર થાય છે. હા, 150 મણ જેવો બીટી કપા થાય છે. હા, 200-250 મણ ઘઉં થાય. હા, એ બધા પૈસા લઈ જતી? બધા પૈસા. પણ તમે આપતા તો શું કામ? પણ હવે પડ્યા હોય તો પછી મને તો શું હોય, મમ્મી ને ખબર ના હોય, કબાટમાં પૈસા પડ્યા હોય. ચેક લઈને વહી ચોરીને વહી જાય? લઈ લે, મને કે જરૂર છે, નામ છે. ભાઈ એટલા બધા રૂપિયા તો થોડા જાય. કુલ કેટલા લઈ ગઈ છે કુલ ટોટલ? કુલ તો કઈ આઈડિયા જ નથી સાહેબ મને. ભલે ને, પણ લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ? હવે 5 તોલા સોનું, 7 તોલા સોનું. હા, 7 કિલો જેવું ચાંદી હશે. હે હા. હે અને બીજી વસ્તુ તો કલ્પના વાત જ ના થાય. હે તોય પણ કેટલું? હવે તો સાહેબ શું યાદ રહે મને ભાઈ. તોય પણ પૈસામાં આટલા કેટલું? એરિયામાં કોઈ બી એરિયામાં અમારું નામ પૂછો કે ભૂદેવ ગોરભા ચીજરાના, એટલે કે હા, 20 કિલોમીટર, 25 કિલોમીટરમાં ચારે દિશામાં, પૂર્વ પશ્ચિમ ઉત્તર દિશા. હા, એટલો અમારો એટલે નામ છે સાહેબ. બરાબર. અને મોટા ભાઈ આયા જ છે જમાદાર, લ્યો આપો એમને. હા, નમસ્તે મારું સાહેબ. નમસ્તે. એમ નહીં, તમે જમાદાર છો? હા, હું પણ આ બાય આટલું બધું કરી કે કઈ તમે ધ્યાન ન દીધું? એટલે ધ્યાન આપ્યું તો મેં તો ફિટ કરાવી દઈ. હા, કીધું તું મેં, પણ આ બધા અમારા બીજા જે હતા ને ગામના બધા વડીલો કે ના જવા દો ને, કે સાધુ ની દીકરી છે ને કઈ વાય લાગશે. એટલે ભગવાન એમાં એવું છે કે આટલા બધા રૂપિયા, ચાંદી, સોનું બધું પડી ગઈ તો કટકે કેટલા લઈ ગઈ હશે ખબર જ નહીં, કે હિસાબ જ નહીં. હિસાબ ને કેટલા અંદાજે કેટલા ગયા હશે? 5-7 ખરા. 5-7 લાખ ખરા એમ ને? દૂધ જેવું દૂધ અહીંથી લઈ જતી હતી. તો દૂધની બાણી ભરાઈ જાય. એટલે આમાં શું, હું તો રિટાયર પોલીસ ખાતામાંથી થયો છું હમણાં, અમદાવાદ થી. મારા બધાની ઉંમર થઈ ગઈ છે, થતું નથી. ઘરે એક એવી જોઈ કોઈ આમ સારી વ્યક્તિ, પુત્રવધુ આમ જ્યાં રાંધીને રસોઈ બનાવીને 2 ટાઈમ આપે, શાંતિથી રહે, હાથ ફેરો ના કરી જાય એવી. એક વાર છેતરાણા એટલે બીજી વાર તો ધ્યાન રાખવું પડે.
ના ના સાચી વાત. અને એક વખત અનુભવ થઈ ગયો છે ને આ બીજો વિડીયો મેં તમારો બાવળાનો હમણાં જોયો પેલા હા એમ મહારાજ નો મહારાજ નો સાંભળ્યું ને તમે? હું બેઠો બેઠો જોતો હતો. એ મેં તો જો આ મહારાજ હાથ ફેરી ગઈ. હા એમ એટલે એનું આમ કરી નથી, એને કાંઈ પૈસા નથી લઈ ગઈ. ના લઈ ગઈ નથી પણ સાહેબ ના પાડે છે રહેવાની. હા રેવાની ના પડે બસ એટલું જ એમ કે નથી આટલું આ રહેવું. ઘર બદલાયું, આ એસી વાળું ઘર બદલાયું, બીજું ત્રીજું ઓલાના એ તો બધા પૂજા કરતો હોય ભગવાન માતાજીની. હા અને પાછું આ એસી વાળા આ બધું સાહેબ હા પાત્ર સાહેબ કોઈ કેવું હોય ને વ્યવસ્થિત તમતારે હા હા તો તમે ભાડાથી કે એનાથી બીતા નહીં. હા સમજાઈ ગયું. હા એમાં જે થાય તમને વચ્ચે રાખીને અમારે કામ કરવાનું છે, એ સિવાય આગળ નથી વધવાનું. ના ના સાચી વાત. ના એટલે આવું હોય તો થોડુંક ધ્યાન દોરે ને તો આપણે એને વ્યવસ્થિત કરાવી દઈએ એમ. તમારું ધ્યાન દોરવું પડે. હા તો પછી અને આ લોકો બાય જોઈ જાય ને તો પછી કાંડા ઘેલા થઈ જતા હોય છે. હા એ વાત સાચી પણ અમે નથી સાહેબ, અમે અસર બામણ છીએ. સાચી વાત છે. એવું ન કરાય. અમે અસર ભૂલી છે સાહેબ, એવા હેલ્પફેલ નથી કઈ. હા હા લો ચાલો રાખજો સાહેબ. હો બે હા હા લે હા જય મહાદેવ. હા જય મહાદેવ. બોલો બોલો મારી બોલો. 38 વર્ષથી અમે અહીં છીએ ભાઈ. હે બાપા. હે હા. હે તો ના ના સાચી વાત તો એટલું અમે આ પેલું અમારા ઘરમાં આ જોયું, અમે ક્યાંય જોયેલું નથી. હે સાચી તો વાત. આ ભાઈ અમારે લાવ્યા બિચારા ગોતીને હારી લાયા હતા, બેન બધું કરીને નીકળી ગયા. ઓહો સાચી વાત અને બાને એને અમારે કોઈ અહીંયા આવવાનું નહીં એવું એનો ઈરાદો હતો. ઠીક. તમે બેન થાવ એમને એમ ને? ના હું એના જેઠાણી થાવ મોટી. જેઠાણી ઠેકા તમારા જમાદાર છે હા ઈ તમારા એમના ઘરવાળા ઘરેથી છું એના હું. ઘરેથી. હા બરાબર તો બાય આય નો રહેવા જોઈએ, અમે નો આવવા જોઈએ, એવું તો ન ચાલે. ઘર છે એટલે બધા આવું તો જોઈએ ને. કોઈ નું હલાવે ને કોઈ નું હલાવી તો કોઈ તો એ જ તો ને એટલે અમે એ કોઈ નો આવવું જોઈએ. અમારે ઓલા નાના વચ્ચે ભાઈ છે એને બાજુ કામ હાલતું હોય અહીંયા આવે. અમે ગમે તેવો વાર તહેવાર હોય તો અમારે જે માતાજી નિવેદ બધું કરવા અમે અહીંયા આવી છીએ. નહીં એટલે પણ આમાં શું હવના લીધે હવ ખર્ચો કરીએ છીએ. છે બરોબર. અત્યારે શું છે બાયોની થોડીક સિસ્ટમ રહી ને એ હા. આવી થઈ કે આદમી છે ને એ હા. એના પરિવાર હારે ભળવો જ ન જોઈએ. એટલે શું છે એની પર પછી જેટલો ત્રાસ કરવો કરીએ કે ને એમ. હા એમ બસ એમ. આ સિસ્ટમ અત્યારે આ સિસ્ટમ થઈ ગઈ થોડીક. હા ગયડા એવું હોય છે ને એવું છે. હોશિયાર થતી જાય છે. એ લોકો એમ સમજે કે આને પરિવારથી છૂટો પાડી દો ને પછી હા, આને એમ. જેટલો આને ચૂસવો એટલો ચૂસી શકાય એમ. હા તમારા બચારા છે ક્યાં ને ક્યાંય લઈ ગયા તા રેવા. આટલું ઘર મૂકીને બહાર રેવા વયા ગયેલા હતા. હવે ત્યાં શું કે અમે અહીંયા વાર તહેવારે બધા ભેગા થાય ત્યારે ઈ ન્યા આવે, ન્યા એને નો આવવા દે અહીંયા. એવી હતી એટલે અમે પછી છૂટું કરી દીધું. તો પછી એને રખડતી મેલ દેવાય. એ એટલે જ હેરાન ને. પછી તો બહુ હેરાન થાય. પણ શું છે કે અત્યારે તો આપણું ઘર નું એમને શું કર્યા 5 ઘર ન્યા કર્યા હતા ને મારા દિયર છઠ્ઠા હતા. એટલે હે પછી કઈ ખબર નહીં ને અમને આવી ખબર નહોતી, કોઈએ કીધું નહોતું, અમને પછી ખબર પડી. એમને અગાઉ કેટલું કરેલું હતું એને? આ છઠ્ઠું ઘર મારા દિયર નું હતું. હવે એ તો કોઈ દી રાખતી છે હે. હા બસ એમ. અમને ખબર નહોતી પેલા, પણ આપણને તો અંધારામાં રાખ્યા હોય એટલે આપણને ખબર ન હોય ને. આ છેલ્લું ભૂરખી રહ્યું ને, ભૂરખી અહીંયા નળકાંઠામાં આવ્યું, ત્યાં બાવળા પાસે આવ્યું, ત્યાં પેલા છેલ્લું કર્યું, પછી મારા દિયર વેરે અમે વાત થઈ. હા પછી આપણને તો ખ્યાલ આવે નહીં ને ભાઈ આવું. આ તો જેને ઓલા કેમ કરવાની ત્યારે ઓલી કરે ને એવી રીતના કર્યું હમણાં. અને એટલું બધું ઘરેણું કરાઈ નાખ્યું. મારા દિયર નું બધું હતું ઈ લઈ ગઈ. અને આ 4-5 લાખ તો રોકડા અમે દીધા. તો પેલા તો કેટલા લઈ ગઈ છે કઈ અમે સંખ્યા ગણતા જ નથી એવી. કીધું માથેથી ગયું તમારા એમ. હા તમારે માથેથી એમ કીધું. હવે એમને એવો વિચાર કરવા બેહાડીએ તો એને એકલું બાપા રહેવાનું હોય, ઈ નહીં જોવાનું પાછું. સાચી વાત. એટલે અમે કીધું કઈ નહીં જવા દો, તમારે માથેથી ગયું ડાંગ ગઈ, બીજું શું. તમે છૂટા થઈ ગયા ને. આપણે છૂટ્યા નથી બરાબર છે. ભલે હા છૂટા થઈ ગયા ને એટલે બહુ થઈ ગયું. એના પૈસાનું મહત્વ છે તો મરશે આવું. હા મળશે ને. ઈ તો અત્યારે ભટકાય જ છે સાહેબ. એ તો ભટકાઈ જાય. એ તો અહીંથી લઈ કે બીજે કોક અને ઈ બામણ અમે તો મોટ બામણ છીએ, ચાતુર્વેદી મોટ બામણ છીએ, અસલી બામણ છીએ. બરાબર. હા એટલે અમે તો છે ને અમુક ના જોઈ ને એટલે આપણને એમ થઈ જાય કે સાલા આ બામણ નથી લાગતા એવું લાગે. એવું થઈ જાય. ના હવે તો આમાં શું છે સંસ્કાર ને એ કઈ જ્ઞાતિ આધારિત નથી હોતા. હા બસ એમ. સંસ્કાર મા બાપ આપે, હારા સંસ્કાર. સંસ્કાર બાકી બ્રાહ્મણ હોય તો સંસ્કાર આવી જાય એવું કઈ હોતું નથી. હા સાચી વાત છે. સાચી વાત તમારી. હા ઈ જ તો ને. એટલે મેં કીધું આપડે તમારા યુટ્યુબ માં અમને જોતા હતા ને એટલે અમે કીધું કરો જે ફોન કીધું. ઠીક.
તો હવે જરાક અમારા લાયક પાત્ર ગોતજો ત્યારે ભાઈ. પાકું. ના ના આપણે YouTube માં મેલશું અને હા, એમ. કોઈનો ફોન બોન આવે તો મને ફોન કરજો, બરાબર ને? હા કાંઈ વાંધો નહીં. મને બરાબર? મને કોઈનો ફોન આવશે તો હું ફોન કરીશ. હા વાંધો નહીં. બરાબર ને? હા, હા વાંધો નહીં. અત્યારે ભાઈનો ફોટો એક મને મોકલી દો, બરાબર ને? હા અને ગામડામાં પાછું નક્કી કરજો ગામડામાં રહેવાનું હોય અને ભાઈને અહીં હા, એ તો કર્મકાંડી એ કરવું બધી ને. તમારે વાતચીત તો બધી તમારે જ કરવી પડશે. તમે હા, દિવસ હા. કહો તો જ આગળ આવશે, બરાબર ને? હા કાંઈ વાંધો નહીં. હા. બરાબર? ના ના હા ના ફોટો મોકલી દઈશ. આ નંબર ઉપર મોકલવાનો ને? ફોટો મોકલો, અત્યારે જ મોકલી દો. આ નંબર ઉપર? આ નંબર ઉપર જ. હા હા. એ હા વાંધો નહીં. હો ભાઈ. ભલે 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 અચ્છા, કાંઈ હા, વાંધો હા. નહીં. હા, ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.